ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ. વાગવામાં થયા છે 10:30 અને જુઓ જેક, તમે બધા જેકને બતાવવા જ વ્લોગ ચાલુ કર્યો અત્યારે, નકર થોડી વાર રહીને મોડા કરવો તો ચાલુ. તો જેક આવી રીતે ઘડિયાળ ઉપર ચડી જાય અને એના સેકન્ડ કાંટો ફરે છે લાલ કલરનો, એ પકડવો હોય એને. જો હે જેક, ઘડિયાળ લેવી છે? તોડી નાખવી છે ઘડિયાળ? આખી તોડી કાઢવી છે? જો જો એ તમને પાછું બતાવે છે મારે આવું કરવું હોય એમ. કાચ છે ને એના કારણે પકડી નહીં શકતો. અને અહીંયા આગળ ભૂરી આવી ગઈ છે, જો કઈ બેહી ગઈ છે. એસી ચાલુ કરી છે ને થોડી વાર, એટલે આ જેકને રમવું હોય ને બહાર એટલે થોડી વાર એસી ચાલુ કરવી પડે. તો ફ્રેન્ડ, ચા નાસ્તાનો પ્રોગ્રામ પતી ગયો છે. હવે હું ને પપ્પા જઈએ છીએ બહાર. પપ્પા કહે તું ફટાફટ નાહી ધોઈ લે, તૈયાર થા, કે 10 વાગ્યા છે. શું કહે છે? કઈ દિવ્યા કંઈક ઈશારો કર્યો પણ મને કંઈ ખબર ના પડી શું કે. હવે બ્રશ કરવાનું કહેતી હતી તો ઓકે ફ્રેન્ડ્સ, જેક ભાઈ અહીંયા ઘડિયાળ તોડવાનું ચાલુ કરી દીધું છે. જુઓ અવાજ આવવા મળ્યો છે, કટક કટક. ચલો જેક, જેક આમાં આવી ગયા, ચકેડી ખવડાવું. ચાલ ચાલ ચલો આમાં આવી ગયા, ચાલ ચાલ. નહીં આવે, મને ખબર છે નહીં આવે. હેલો ફ્રેન્ડ્સ, નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને બેસી ગયો છું ગાડીમાં અને ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. ગાડી વોર્મઅપ થાય છે. લગભગ 7-8 દિવસ પછી મેં ગાડી ચાલુ કરી છે. જુઓ તમે ગાડી, પેટ્રોલ પણ નથી, પેટ્રોલ નખાવાનું છે. અને હું નીકળ્યો છું હવે ફાઇનલી જવા માટે બાવળા. બાવળા એટલે બાવળાથી આગળ જવાનું તો ભાયલા ગામ કરી છે, મુગલમાનું મંદિર છે. ત્યાં એક ફેક્ટરી ચાલુ થાય છે, તો ત્યાં કામ માટે જોવા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, ચાંગોદર પહોંચી ગયા છીએ આપણે. ગાડી આટલા સ્પીડ ઉપર ચાલે છે કારણ કે પછી મેમો આવે છે આ રોડ ઉપર, એટલા માટે. ફૂલ સ્પીડમાં ચલાવીએ તો મેમો આવે છે કારણ કે ઓટો સ્પીડવાળા કંટ્રોલવાળા કેમેરા આવી ગયા છે ને હવે, એટલા માટે. પહેલાં હજી વાર છે પહોંચવાની. મોગલમાનું મંદિર આવશે, બતાવીશ તમને. આજે થોડો ટ્રાફિક વધારે લાગે છે, આટલી ગાડીઓ હોય નહીં. આમ રેલવેનો બ્રિજ બહુ મસ્ત લાગે છે. જુઓ તમે, છે ને આજે ટ્રાફિક બહુ જ છે વધારે. ગાડી 50-60 ઉપર ચાલતી જ નહીં. ગરમી એ પડવાની ચાલુ થઈ ગઈ છે જોરદાર. કાંકરી ભટકાઈ, કાંકરી. ચોપ હોય, ચોપ સોફા ને બધું બનાવો, ઇન્ટિરિયર બનાવો બધું. હોટલ લક્સુરા. બહુ મચ્છર છે આ હોટલમાં, બહુ મચ્છર. આપણે જ કામ કરેલું છે, મચ્છર બહુ જ. એમ બહુ એક આ લાકરોડિયામાં આપણે જ કરેલું છે. જેને બેસન લેવું આવી જાય, ગાય છાપ બેસનમાં બોર્ડ આવી ગયું છે. બગોદરા, રાજકોટ અને મોરૈયા. પણ મોરૈયા હમણાં વચ્ચે જ આવ્યા હતા આપણે. પુલ બની ગયો ને એના પછી ટ્રાફિક એકદમ ઓછો થવા. આ પુલ નતો ને બહુ ટ્રાફિક થતો નીચે. અમે દીપેનના અમે લોકો અહીંયા જોબ કરતા ને, તમે અહીંયા આવતા મોરૈયા. કઈ કંપની હતી શી ખબર, ફાર્માટિકલ્સ જ હતી, એમાં અમે આવતા, રોજ આવતા. નીલકંઠ નામ હતું એનું. 786 નંબરની ગાડી જાય છે.
આ બધી ફેક્ટરીઓ જ છે અહીંયા. આ બધા રહેવા માટે પબ્લિકને હા આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ છે ને. તો આ વટવા જેવું, વટવા બાવળા બધું ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ છે. મોરૈયામાં બહુ બધી કંપનીઓ છે. ભાઈ અહીંયા ફાર્મેજ આવશે આખું એક. એમાં તો ટોટલી દવાની જ કંપનીઓ છે, બધી ફાર્મેજ ટોટલી દવાની જ કંપનીઓ બધી. તો અહીંયા જ આવશે આગળ. કંઈક અહીંયા નિરમા બી આવે છે કંપની, ખબર છે? નિરમા અહીંયા ના અહીંયા ક્યાંક છે, અહીંયા મેં જોઈ હતી ક્યાંક આવે છે, ખબર નહીં હવે. ના આ આવે છે પણ બાવળા પેલી બાજુ આવે છે. આવે છે બાવળા પેલી બાજુ આવે છે. જાયડસ ને બધી છે. ચાઇનાની કંપની આવી. ચાઇનાની જાપાનની છે જે હોય આપણને નહીં ખબર. આ એરી જો આ બધું ચાલુ થાય ને એની ફેક્ટરીઓ બધી ટાસ ને બધી અહીંયા દવાની જ કંપનીઓ છે. વધારે એકદમ દવાની જ કંપની બધી. તો આ વર્ષો જૂનું માતાજીનું મંદિર છે. આ એરિયા ઉત્તાપોરની મેલડી માનું મંદિર. દર્શન કરી લો બધા. જય માતાજી. બહુ જોરદાર બનાવી દીધું, એકદમ મોટું. કેટલું નાનું મંદિર હતું આ એરિયા. જય માતાજી. માતાજી ભલું કરે બધાનું. બહુ નાનું મંદિર હતું. આનાથી વર્ષો પહેલા એકદમ નાનું મંદિર હતું આ એરિયા. અત્યારે સુધારે ને એટલું મોટું કરી દીધું છે ને આ લોકોએ. સારું કામ કહેવાય. તો બાવળા પહોંચી ગયા છીએ અમે લોકો. જુઓ અહીંયા આગળ ફેક્ટરીઓ કેવી કેવી છે. આવી કેવી ફેક્ટરી હશે આવી. જોરદાર લાગે છે. આરી એકદમ યુનિક જ લાગે છે. અહીંયા આગળ ટ્રક વાળા ભાઈ આપણને સાઈડ આપી દીધી છે. આપણે ફાસ્ટ નીકળી જઈએ. આ બાવળા બ્રિજ છે, બાવળા બગોદરા. હવે અહીંથી બગોદરા જવાય સીધા. લગભગ 8-9 મહિના પછી અમે આ રોડ ઉપર આવ્યા છીએ. કે ગઈ સાલ દ્વારકા અને સોમનાથ દીવ બધે ગયા હતા ફરવા, ત્યારે આ રોડ ઉપર નીકળ્યા. હા એટલો ટાઈમ થયો આપણે. હે ને ચોટીલા આવ્યા હતા. હા બરાબર, દિવાળીએ. ઓકે હા સોરી, દિવાળી અમે ચોટીલા નીકળ્યા હતા એટલે આ રોડ ઉપરથી ગયા હતા. હા બરાબર, સોરી તો ભૂલ થાય છે મારી. આપણે નજીકમાં જ છીએ, હવે પહોંચવા આવી ગયા છીએ. આજે બ્લોગમાં બધું આવું જ બતાવવું છે, ટ્રાવેલિંગ જ બતાવવું છે, રોડ ને ગાડીઓ ને એવું બધું. તો ફ્રેન્ડ્સ લોકેશન ગોતીએ જઈએ. આટલામાં આજુબાજુ જ છે ક્યાંક. હવે અમે બાયલા પહોંચવા આવ્યા છીએ. બાયલા ગામ તો ગયું પણ મોગલમાનું મંદિર દેખાય છે, ધજા દેખાય ત્યાં. હા પછી મંદિર છે અને કંઈક SIG કે એવી કંપની કીધી છે. લગભગ આ જ છે. આ રહ્યું ને સામે, આ જ છે કંપની. મળી ગઈ. ચલો આ કંપનીમાં જવાનું છે SIG-માં. અમે લોકો ક્યારના લોકેશન ગોતતા હતા, લોકેશન મળી ગયું. હવે ઇન્ડસ્ટ્રીયલ હબમાં. હા બરાબર, આમાં જ જવાનું છે. એમાં કયા નંબર ઉપર જવાનું છે પૂછી લો ફોન કરે. તો ફ્રેન્ડ્સ મોગલમાનું મંદિર હું જે કહેતો હતો તમને લોકોને, આવી ગયું છે. આવી રહ્યો મોગલમાનું મંદિર છે. પરચાધારી માતાજી. જય માતાજી. આજે તો તમને લોકોને બે માતાજીના દર્શન કરાયા છે મેં બ્લોગમાં. એક મેલડી માના અને એક મોગલ માના. તો અહીંથી મારી જવાનું છે આપણે. યુટર્ન મારીને યુટર્ન લઈ લીધો. ઓય મારા ભાઈ તમે ફોને ઉપર હા SIG કંપની આવી ગઈ છે. SIG નામ છે, આમાં અંદર કોઈ કંપની કંપનીમાં વિઝિટ કરવા જવું. આવી ગઈ. અને કાલ નિખિલને પૂછ્યું હતું ખાલી જોવા માટે તો શું જશે ચાલશે. આપણે એન્ટ્રી લઈ લીધી છે અંદર. હા
ઓકે ફ્રેન્ડ, ચલો કદાચ ત્યાં આગળ ફોન એલાઉડ નહીં થાય હવે વિડીયો વાંધો નહીં, ભલે અમે વાત કરી લો. રિટર્નમાં બ્લોગ બતાવો તમે. પપ્પા ત્યાં કંઈક પૂછે છે સિક્યુરિટીને, ખબર નહીં શું પૂછે છે. એન્ટ્રી કરાવવાની છે કંઈક. એરપોર્ટ જેવો રોડ જો આનો. એન્ટ્રી કરી દીધી છે અને આ કંઈક કંપની છે જુઓ તમે. કંપની એટલી મોટી મોટી બનાવે છે ને આ લોકો, ખતરનાક આમ લાગે, આમ જોરદાર. કયા કેન્ટીનમાં જવાનું છે આજ? મેં થોડી જોઈ. તો ફોન કરીને પૂછો. તો ફ્રેન્ડ્સ, આપણી સાઈડ વિઝિટ થઈ ગઈ છે. હવે નીકળીએ છીએ ઘરે જવા. કામ 10-15 મિનિટનું જ હતું. હવે પાછા નીકળીએ છીએ ઘરે જવા. મળીએ છીએ પાછા ઘરે જઈને. ઓકે. હેલો ફ્રેન્ડ્સ, તો હું ને પપ્પા આવી ગયા છીએ ચાંગોદરથી ઘરે. હવે કરો. હા, પાછળનો કેમેરો હતો. અને અહીંયા ખાવા મળ્યું તમને કોણ. ડાયરેક્ટ ઉઠીને ખાવા જ માંડ્યો. અને મમ્મી પણ ખાય છે જુઓ. બતાવવાના આમ ખવડાવવાનો બધા બ્લોગમાં. હા એમ લો આ કરો આ એમ એટલે મમ્મી કોણ ખવડાવે. અને દિવ્યા ત્યાં છુપાઈને બેસી ગઈ છે કે મારું નામ ના આવે ને તો દેખાય નહીં ને એટલે જો છે જાણે ખાતી જ ના હોય એવી રીતે. અને જેક બધાને અહીંયા જુઓ છે અને પપ્પા જોડે આરામ કરે છે. હા આ કોણ તો બહુ ખાતા કે કોણ? આ તો બહુ ખાતો. હમ એની મમ્મીને ફોન કરે. કોણ? મમ્મી ખવડાવત ને કે એવું હે પૈસા આપડા હે પેલું કે બીજો જો જેક ને છે ને કોણ ખાવો છે, બધું ખાવું હોય ને બધું ખાવું હોય ને. જુઓ લેટવો થઈ ગયો છે લેટવો. ના નહીં હા એને છે ને જેક ને બધું ખાવું. આ જુઓ કોનનું પેલું એ ખાય છે બિસ્કિટ. દેખુન બાબા આવું છે. તો હેલો ફ્રેન્ડ્સ, પાછો વ્લોગમાં આવી ગયો છું. આરામ કરતો હતો થોડી વાર. હવે જેકને લઈને જઈએ છીએ રિષભભાઈના ત્યાં, કારણ કે એમનો રાધે પણ ત્યાં છે એમના ઘરે. એટલે કે ભાઈ જેકને લઈને આવો, થોડું વ્લોગિંગ કરીએ આ લોકોને. કારણ કે આ બે જણા ભેગા થાય ને એટલે એટલી મસ્તી કરે છે ને. તો જેકનું પાંજરું કાઢી દીધું છે. એને ખબર પડી ગઈ છે કે આજે મને ક્યાંક લઈ જાય છે. જુઓ તમે એનું પાંજરું જોઈને જુઓ કેવું કરે છે. વિશાલ તૈયાર થાય છે. વિશાલ તૈયાર થઈ જાય એટલે અમે લોકો નીકળીએ. અને દિવ્યા બેઠી ગેમ રમે છે. એનું કામ પતાવી પડીને શાંતિથી હવે. અને નવું કંઈક સંશોધન કરે જ જાય ફોનમાં. અને પછી મને બતાવશે કે જુઓ આ સારું લાગે છે, જુઓ તો આ સારું લાગે છે એમ. શું કહેવું દિવ્યા? તેવું જ હોય હે ને? તો ફાઇનલી ક્યારનો તૈયાર થતો હતો આ, હવે તૈયાર થઈ ગયો છે. તો જેક બાબુ ચલો ચલો. જેક આવી ગયો છે ભાઈ. જેકને ઘૂમી જવાનું છે આજે રાધેને મળવા. જેક રાધેને મળવા જશે ભાઈ આજે, ફ્રેન્ડ્સને મળવા. હે જેકનો ફ્રેન્ડ છે નાનો નહીં હે ને? હા. જેકનો ફ્રેન્ડ છે ને રાધે. જેકનો ફ્રેન્ડ છે ને રાધે નાનો હે ને? ચલો આ પાંજરા મૂકી ચલો. જતો રે, જતો બી રહ્યો પાછો. ચલો તો ફ્રેન્ડ, હું વિશાલ અને જેક રિષભભાઈના ઘરે જવા નીકળી ગયા છીએ અમે લોકો. દાસ ખમણ કર્યું પાછળ જુઓ તમે. વાગવામાં થયા છે 6 તો પણ હજી ગરમી એવી પડે છે ને જોરદાર. કયા ફ્લેટમાં રહે છે? આંગણ રેસિડેન્સીમાં રહે છે. અને જેક અહીંયા જોરથી બોલે છે. જુઓ એને મજા આવી ગઈ છે. એને મજા આવી છે એટલે એને એમ કદાચ મૂકવા જાય છે આ લોકો. જુઓ તમે વિશાલ કેવો લઈને બેઠો. નિખિલ ક્યાંય નહીં જતા. એ નિખિલ બૂમો પાડવા માંડ્યો છે. ઓકે ફ્રેન્ડ, ત્યાં જઈને મળીએ છીએ. ડાયરેક્ટ ત્યાં જઈને બ્લોગમાં બતાવીએ, કારણ કે અત્યારે ટ્રાફિકનો છે, મજા નહીં આવતી બ્લોગ શૂટ કરવાની. લોકેશન ખબર નહીં આ ભાઈને. ખબર નહીં હવે કયા ફ્લેટમાં લઈને આવ્યા છે. ભાઈ આવી ગયા ઘરે? હજી પૂછે છે. નીચે ઊભા છે તો અંદર બી બ્લોકમાં નીચે.
એમને પૂછ આંગણ રેસિડેન્સી જ છે, ફ્લેટ આ જ છે, ફાઇનલ ને જયપુરી આવે છે. રિષભભાઈના ઘરે આવી ગયા છીએ. દરવાજાને બધું બંધ કરવું પડ્યું છે કારણ કે આ બે જણા હવે ભેગા થયા છે એટલે ખબર નહીં હવે શું કરે. આ બે જણા ભેગા થઈ કોણ કઈ બાજુ ભાગે. રહેવા દે, કશું નહીં કરેલા. અલા બટકું અલા ના કરે, છોડ. કશું જો કશું નહીં કરે. જો મારે છે એ જેક કહું છું ને જેક આવું કરવાનું જેક? બદમાશ. હે આવું કરવાનું? બદમાશ. એને મારવાનું? તું એના ઘરે આવ્યો છે, તાર ઘરે નહીં આવ્યો. જુઓ જુઓ, આ એને મારવા જ જતો રહે છે. જેક નો નો રિષભભાઈ બ્લોગ શૂટ કરે છે અહીંયા આગળ આપણો. પહેલું છે આમને બી YouTube ચેનલ છે એ પહેલું છે ને પંચાલ વ્લોગ ફેમિલી. એ પણ આપણી જેમ રોજે રોજ વિડીયો મૂકે છે. હમ. Guys, જો એ પણ વ્લોગ શૂટ કરે છે. એમનું જોરદાર છે. 8-9 મહિના થઈ ગયા એમને. ના, વરસ શું થશે આપણે? વર્ષ શું થશે? વરસ શું થશે? આમાં શું છે, તમે એને જેવો ટાઈમ આપો ને હા હા. એ રીતનું એ ટ્રેન્ડ થાય જલ્દી. સ્ટેપ અપ રાજે તમારે શું છે, હજી બિહાય છે બિચારું થોડું એટલા. હા હા. એમનું જબરું છે જો આવ્યો. અરે તમે આમ કે એટલી વારમાં તો ઝઘડી લીધું તો હા. બાથમ બાથી કરી નાખ્યો જે કે તો. જેક રાધે રાધે જેક. જો એને જશે હો વિશાલ, તૈયારી જ છે. એકલો જોશે ને તરત ત્યાં જશે. નહીં જો આ રિષભભાઈ રાધેને કેટલું સમજાવે છે કે ભાઈ આ જેક જેવું કર, આ જેક જેવું કર. પણ જેક ખબર નહીં એટલો હરામી છે ને. જેક જોડે એક દિવસ વિતાવો ને તો ખબર પડે જેક કેવો છે. સ્ટેપ કર દે. સ્ટેપ કર દે. આ આપણે વિડીયો ઉતારીએ ને એટલે આ સાહેબ એકદમ આમ પેલું હોશિયાર છોકરું કેવું આમ ચૂપચાપ બેઠું હોય રીતે બેહી રહ્યું છે. સ્ટેપ કર દે. એના સીટ્સ છે સ્ટેપ કર દે. એના સીટ્સ ક્યાં છે ચલો સ્ટાર્ટ કરો હેડો, અમે તમારું વ્લોગ અહીંયા લઈએ. ચાલ. અહીંયા આવ કરે. જો આજો બે જણા જબરું કરે છે ને. નહીં કરે લ્યા કશું. જેક તમારે રાધે તો છે જડે ને તો બૂમો પાડવા માંડે તો એ તો ખબર પડી ગઈ મને. જાઓ, જબરદસ્ત ભાઈ. ફટ્ટુ છે થોડું. હા? જેક વો હેલો ફ્રેન્ડ, રિષભભાઈના ઘરેથી નીકળી ગયા છીએ. હું વિશાલ અને જેકને ત્યાં રમવાની બહુ મજા આવી છે. તમે લોકો બ્લોગમાં જોઈ જશે. હવે ઘરે જઈએ છીએ, કંઈક પપ્પાને કામ છે, ફટાફટ બોલાવો તો ફટાફટ હવે ઘરે જઈએ જ અમે લોકો. અને પહોંચી ગયા છીએ અમે લોકો ખોડિયાર મંદિર. ઓકે ફ્રેન્ડ, જઈને ફટાફટ બ્લોગમાં બતાવીએ શું કામ છે આપણે. પણ કંઈ કામ નહોતું. આ બિસ્કિટ આપે છે છોકરાઓને એટલે કે વ્લોગ ઉતાર એના માટે આ બોલાવતા હતા. જુઓ તમે, છોકરાઓને મજા પડી ગઈ આજે બિસ્કિટ ખાવાના. ભૂરી એ લાઈનમાં ઊભી રહી ગઈ છે જોડે જોડે. જુઓ ચલો ફ્રેન્ડ, જમવાનો કાર્યક્રમ પતી ગયો છે અને આ વ્લોગનો એન્ડ કરીએ છીએ. તો આ વ્લોગને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ છીએ ફરીથી નવા વ્લોગમાં. ઓકે, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.